ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ મારા મિની બ્લોગમાં. જો આજે તો છે ને સવારમાં બ્રાઇડ આવી ગયા છે ને તેમને મસ્ત મજાના રેડી પણ કરી દીધા છે ને એમને હતી આજે કાર્નિવલ થીમ, તો એ જ ટાઈપનું લુક આપ્યું છે. તેમને હેરમાં તો અમે ફ્લાવર્સ લગાવી આપ્યા છે, પણ તેના હેન્ડ પર પણ મસ્ત જોરદારનું ડેકોરેશન કરી દીધું છે ફ્લાવરનું. તો બ્રાઇડ કેવા લાગે જરા કોમેન્ટ તો કરજો ને. આ બાજુ આપણે જોવાનું હતું પંચમાસીમાં, એટલે મસ્ત મજાના રેડી થઈ અને ફાઇનલી પહોંચી ગયા હતા પંચમાસીમાં. ત્યાં જઈ અને ડેકોરેશન પણ કરી દીધું હતું ને હા, પંચમાસી કોણ બાંધે ખબર છે? નળંદો જ બાંધે. એટલે બધી જ અમે સિસ્ટરો ત્યાં પહોંચી ગયા હતા અને મસ્ત મજાનું અમારા ફ્લાવરથી સ્વાગત કરી દીધું હતું. ને પછી ફાઇનલી ટાઈમ આવી ગયો હતો કે અમારા ભાભીને આજે બાંધી દઈએ પંચમાસી, એટલે તેમને પંચમાસી બાંધી અને આપણે ત્યાંથી રવાના થઈ ગયા હતા, કેમ કે આપણે જવાનું હતું ક્લાયન્ટના ઘરે અને આપણે તો આપણું વર્ક કરવું પડે એમ જ હતું. ને આ બાજુ જો ક્લાયન્ટના ઘરે પહોંચતા સાથે જ ખબર પડી કે અહીંયા તો લોક જ છે, પણ અમારા હાથમાં હતી મસ્ત મજાની ડેરી મિલ્ક, એટલે ખાઈ લીધી. થયું કે ચાલો ખાશું, ત્યાં ક્લાયન્ટ તો આવી જ જવાના છે. એટલે ફાઇનલી ક્લાયન્ટ આવી ગયા અને બધાએ ફટાફટ એમનું એક સાથે વર્ક સ્ટાર્ટ કરી દીધું હતું. ને હા, ટીમ 2 પણ બીજે છે, તો તેનું પણ હમણાં હું વર્ક બતાવવાની છું. ને આ બાજુ જો આ આંટીને મસ્ત ચોટલો લઈ દીધો છે અને આમને પણ જોરદારની પોની કરી આપી છે. ફાઇનલી ટીમ 2એ પણ વર્ક પતાવી દીધું છે ને બ્રાઇડ પણ જોરદારના રેડી થઈ ગયા છે. ને આ બાજુ હવે બધો સામાન પેક કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો ફટાફટ બધું જ પેક કરી દઈએ અને પહોંચી જઈએ ઘરે. ઘરે પહોંચી ગયા હતા, થોડીક વાર આરામ કર્યો હતો, પછી કીધું કે ચાલો આજે છે સન્ડે, તો આપણે બધા જ એકસાથે જઈએ જમવા માટે. એટલે અમે પૂરું ફેમિલી મસ્ત મજાનું રેડી થઈ ગયું હતું અને અમે લોકો જઈ રહ્યા હતા જમવા માટે. તો ફાઇનલી પહોંચી ગયા હતા. અમે ગયા હતા આજે ઢોસા ખાવા માટે, કેમ કે કેટલા ટાઈમ થયા કોઈ બહાર નહોતું ગયું ને એટલે. તો ફાઇનલી મને તો બહુ જ ભૂખ લાગી હતી, કેમ કે આજે આખો દિવસ જમવાનું નહોતું મળ્યું, પણ મેં તો જમી લીધું હતું. પણ ખબર નહીં આ લોકોને બિલ દેવાના ટાઈમે આવી રીતે અંદર કેમ કરી દીધા હતા. પછી તો તેણે પણ બિલ આપી દીધું હતું ને અમારે જવાનું હતું એક જગ્યાએ જરૂરી કામથી બહાર, એટલે અમે લોકો નીકળી ગયા હતા. અને જો ફાઇનલી તમને પણ માતાજીના દર્શન કરાવું છું તો કરી લેજો. મારો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.